નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના બાંભણિયા ગામેથી એક ખૂબ જ અરેરાટીભરી ઘટના સામે આવી છે કે જ્યાં એક 10 વર્ષના માસૂમ વિદ્યાર્થી પર દીપડાએ હુમલો કરતા તેનું મોત નિપજાવતા આખા પંથકમાં અરેરાટી અને ભયનો માહોલ ઊભો થવા પામ્યો છે। ત્યારે આ સમગ્ર બાબત અંગે ગ્રામજનોની માંગણી છે કે વન વિભાગ તાત્કાલિક ધોરણે આવા હિંસક પશુઓ અને પ્રાણીઓને પાંજરે પૂરવાની કામગીરી કરવી જોઈએ। આવા માસૂમ બાળકો હિંસક પ્રાણીઓનો શિકાર અટકે તેવો પણ સૂર જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લો તેમજ ભાવનગર જિલ્લાની અંદર અવારનવાર હિંસક પશુઓ દ્વારા માનવ ઉપર હુમલા કરવાના બનાવો વધી રહ્યા છે। ત્યારે વન વિભાગે પણ આના ચોક્કસ રૂપે અને નિર્ણાયક પગલાં ભરવા જોઈએ તેવું પણ સમગ્ર પંથકમાંથી માંગણી ઉઠી રહી છે। ત્યારે ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના બાંભણિયા ગામે એક 10 વર્ષીય માસૂમ વિદ્યાર્થીઓનું આ હિંસક પશુના હુમલામાં મોત થતાં સમગ્ર પંથકની અંદર ભયનો માહોલ છવાયેલ છે અને સમગ્ર પંથકના લોકોની માંગણી છે કે તાત્કાલિક આ હિંસક પશુઓને કાબૂ મેળવવા માટે વન વિભાગ કોઈ યોગ્ય અને કડક પગલાં ભરે તેવી પણ માંગણી આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।